અંકલેશ્વર પંથકના નયનરમ્ય વાતાવરણમાં આજકાલ હૃદયને ઠારે તેવા દ્રશ્યો ગોચર થાય છે। વૃક્ષોની ડાળો પર ઝૂલતા નયનરમ્ય સુગરીના માળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગરીનો માળો એક સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે। પક્ષી સૃષ્ટિમાં સુગરી નામનું નાનેરું પારેલું જ્યાં તેની માળા ગૂંથવાની ખાસ કાબેલિયતને કારણે અનોખું સ્થાન મેળવે છે। તો આ સાથે સાથે સુગરીના માળા ખરેખર પ્રકૃતિની અદ્ભુત કારીગરીનો નમૂનો છે। પક્ષી જગતમાં ઇજનેર તરીકે ઓળખાતી સુગરી જ્યારે ઝાડની ડાળીઓ પર લટકતા માળા બનાવે છે ત્યારે તે દ્રશ્ય અતિ નયનરમ્ય અને આકર્ષણનું કેન્દ્ર બની જાય છે। નરસુગરી ઘાસ અને તણખલાનો ઉપયોગ કરીને ખૂબ જ ઝીણવટપૂર્વક માળો ગૂંથે છે। નરસુગરી માળો પૂરો કર્યા બાદ માદા સુગરીને આકર્ષવા માટે માળાની આસપાસ કળાબાજી કરે છે। સુગરીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બે નમૂના રૂપ ચોક્કસથી કહી શકાય। માળાના નીચેનો ભાગ પ્રવેશદ્વાર, ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલકે ઈંડા કે તેના બચ્ચાઓ માટે હૂંફ પેદા કરે છે। એકવાર આ માળામાં બચ્ચા મોટા થઈ ઉડી જાય એટલે સુગરી માળો છોડી દે છે। સુગરી દ્વારા ત્યજી દેવાયેલ આવા માળા ઘણા પ્રકૃતિ પ્રેમીઓના દીવાનખંડમાં સુશોભનનું કેન્દ્ર બનીને રહે છે। નમસ્કાર, હું બી મોબ વન વિભાગ અંકલેશ્વર। આજરોજ હું આપને સુગરી પક્ષી કે જે એક દરજીડા તરીકે પણ ઓળખાય છે, જેને અંગ્રેજીમાં બાયાવીવર તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેનું કદ ચકલીથી થોડું મોટું એવું એનું કદ હોય છે। અને આ પક્ષી કે જે ખરેખર આજના આર્કિટેક્ટ પ્રમાણે એક સંશોધનનો વિષય છે, તે પોતાના ઘર બનાવવાની જે કળા છે તેના કારણે તે ખૂબ પ્રચલિત છે। અને આપણે તેના વિશે હું તમને જણાવું તો હાલના સમયમાં જે ચોમાસાનો જે સમય છે તો તેને પહેલાં એટલે કે ચોમાસાને પૂર્વે તે પોતાના ઘર બાંધવાની શરૂઆત કરે છે। અને તેમાં પણ ખાસ રીતે જે નર સુગરીઓ જે હોય છે તો તે માળો બનાવે છે અને તે માળો અડધો બને ત્યાર પછી જે માદા સુગરી હોય છે તે જોઈએ છે અને તેના આધારે તે માદા સુગરીને